હે મા હે મા હે મા હે મા તો જગદંબા તમે જોગણી માં કુળદેવી કરો ને સહાય ડાઢાડી દયા કર જો મારી મોગલ હાચી માં સરસ્વતી સૂર્ય આપજો ગુરુવર્ય આપજો જ્ઞાન પંચદેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહે તો કરણી આગે કીજીઓ પછી ધર્યો પાઉં વસિયલ વેરી ઘવરોલા દુશ્મન કરે નહીં ગાવ આજનો આવો અમૂલ્ય પ્રસંગ મહામાયા મહાભગવતી અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી જગતજની જગદંબા મોગલના આંગણે જ્યારે તમામ મોગલ જોરું મળ્યા હોય માત્ર ને માત્ર માના ગુણગાન ગાવા માટે થઈ અને એવી ભગવતી જેની આશાએ તમામ મોગલ ભક્તો બેઠા છે જેની શ્રદ્ધા રાખી અને અહીંયા કોઈ પણ માણસ આવ્યો એ પાછો નથી ગયો એનું કામ નથી થયું નથી બન્યું જેને મોગલ માથે વિશ્વાસ મૂક્યો એને માએ ક્યાંય સુધી આસમાનની બુલંદી માથે બેસાડી દીધા છે ઘણા બધા દાખલાઓ એક નહીં અસંખ્ય દાખલાઓ કે ભેડિયાવાળી ભગવતી એવું જબરજસ્ત નામ માનું ખૂણે ખૂણે ગલીએ ગલીએ દેશ વિદેશ 14 બ્રહ્માંડ સુધી એક જ નામ જ્યારે ગુંજર્યું હોય મોગલ 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 આવો રૂડો પઠોસ ભગોડા ગામના આંગણે અને મારા કંઈક નસીબ છે કંઈક ભાગ છે અહીંયા બેસીને બોલવાનો 5 મિનિટ મોકો મળે તો એને નસીબ મનાય એ મોગલની દયા હોય તો અહીંયા બેસી અને બોલવા મળે સાહેબ અહીંયા બેહાય પણ નહીં પણ મારા પરમ મિત્ર માયા મામા કિદાન ગઢવી ભરતદાન ગઢવી બધાએ થઈ અને મને આજ આ મોકો આપી દીધો મોગલના આંગણે બોલવાનો સાહેબ વધારે વાત શું કરું મારો વિષય હાસ્યનો અને સાહિત્યનો મામાને મજા આવે છે કિદ્દાને મજા આવે છે પણ આ મોગલની દયા છે કે મારામાં કોકને તો મજા આવે છે નકે મજા નથી આવતી પણ મારા બાપુજી મને એક કહેતા ગયા છે કે બેટા જિંદગીમાં આનંદ કરવો મોજ કરવી મોજમાં રહેવું ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી તો હોજમાં રહેવું તલર હોય બુટી પણ ભોજમાં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું અને નોકરી ન મળે એટલે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું બાય મોજ કરો પાયા ખોદો કડિયા કામ કરો કોકના બૂચ મારી દો પણ જલસા કરો મોજ કરવી તો બધું કરવું પડે ને કે એમને મોજ નથી થતી બધી વસ્તુ દુનિયામાં કરો સાહેબ મોજ કરવા માટે તમને જે મજા આવતી તમારું મન કે કરો તમારું મન ના પડે ન કરશો જે વસ્તુને મન ના પાડે તમે કરો યોગી ના કહેવાય પણ આજ આનંદ જાજો ટાઈમ નહીં લેતા ઘણા બધા કલાકારો બાકી સાહેબ અહીંયા હું બેઠો એ જ મહત્વનું છે 5 મિનિટ લઈ લઉં 5 થી વધારે 10 મિનિટ હવે 15 નહીં કહું ને તમે કહેજો કે આવું કેમ કરે સારી પણ આજનો પ્રસંગ આહિર સમાજ ચાર સમાજ રાજપૂત સમાજ આમ તો 18 વણ બેઠી છે સાહેબ આમાં કોના વખાણ કરું કોનું નામ લેવું પણ આનંદની વાત છે ત્યારે શરૂઆત નાના એવા જોક્સથી આપણે કરી કારણ કે વિશેષ મારો હાસ્યનો છે અને એથી વિશેષ મને કંઈ ગમતું જ નથી જિંદગીમાં આનંદ જેને કર્યો એ બધા હાલી જાય આનંદ ન કર્યો એ બધા બેસી જાય હમણાં ગઢવી મરાઠી અને બિહારી ત્રણેય સ્ટીમરમાં જતા હતા વહાણમાં દરિયામાં એમાં વચમાં જીનાત આવ્યો કે તમને ત્રણેયને મારી નાખું ગઢવી કે શાંતિ રાખ એમ કોઈને મારી ન નખાય શાંતિ રાખી કે જીનાત કે હું તમારે એક શરત મારું તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો હું લઈ આવું એટલે તમને મારી નાખું ન લઈ આવું તમારો ગુલામ ગઢવી કે એ બરોબર છે એટલે મરાઠીને પેલા કીધું તું કંઈક નાખ તો મરાઠીએ માથાનો વાળ નાખ્યો જીનાત જ્યો અંદર લઈ આવ્યો મરાઠીને મારી નાખ્યો પછી બિહારીને કે તું કંઈક નાખ તો બિહારીએ ટાંકણી નાખી દરિયામાં જ્યો જીનાત અંદર લઈ આવ્યો બિહારીને મારી નાખ્યો વાંયે વેદા ગઢવી હાલો એ કે ગઢવી તમે કંઈક નાખો ગઢવી આમ કરીને ખીચામાંથી કરીને આમ નાખ્યું કંઈક ગઢવીએ જોયું કે હા જીનાત જ્યો અંદર 3 કલાક ગોતું જીનાતે પણ જડ્યું નહીં દરિયામાંથી પાછો આવ્યો બેખો થઈને બહાર આવીને કે ગઢવી હું તમારો ગુલામ પણ તમે નાખ્યું શું કે જડતું નથી ક્યારનું
પછી ગઢવીએ કીધું કોલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્લે તારીમાં ઓગળી જાય. અમારી વસ્તુ ક્યાં કોઈ જડે છે સાહેબ? આ તમે ઘરના છો લઈ લો. હમણાં મારા ઘરે 10 વર્ષથી દીકરા આમ 95% માણસો મારી માટે નવા છે. એટલે મારા ઘરે હમણાં દીકરાનો જન્મ થયો, હું ખુશ થઈ ગયો. દીકરો આવે કોઈ દી તાત્કાલિક કોઈ ખુશ નહીં થઈ જવાનું. આસારામ બાપુ જેવો થાય ખાવા ધાન નો રહેવા દે. જોવાનું કે મોટું થઈને આપણને કંઈક આપશે કે નહીં આપે. ભાઈ ને તમારા પેંડા માથે પડશે. મારે અહીંયા દીકરો હોય તો હું ખુશ થઈ જાય. વળી હું જો દવાખાને જોવા માટે તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઉભેલી. કીધું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું. મેં કીધું કામ કર, તું મને 500 રૂપિયા આપ અને દીકરો તું રાખ. કીધું કે મારે શું કરું? મેં કીધું લાય મારો છોકરો. પણ કે બાપુ હું તો ખુશી ના માંગુ છું. મેં કીધું હું તારો બાપ કોકને ઉશીના લઈને આવ્યો છું. દઈ દીધો. અમારા દીકરા કોઈ રમાડતું નથી. આ તો ડાયરામાં તો અત્યારે સાહેબ હું પહેલા તો હું ગરબા ગાતો. એક જ ગરબો ગાતો રોજ રાતે હું. મારી તારા પાડે આંધ્રા આવે ને, મારી તારા પાડે નિર્ધન આવે ને, મારી તારા પાડે વાંજિયા આવે, તારા પાડે લંગડા આવે. આ રોજ એક જ ગરબો મારે ગાવાનો. મારે રાતે માતાજી મને સપનામાં આવ્યા. મને કીધા હું રોજ રાતે ગા શીખે. મેં તારા પાડે આંધ્રા આવે, તારા પાડે લંગડા આવે, તારા પાડે નિર્ધન આવે. મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં? લુલા લંગડા દવાખાને મોકલી દઈ ગયા. માયામાં આવીને કેવા બધાને બેહાડી દીધા. આ શું છે? આ શક્તિની વાત છે. તમારામાં કંઈક એવી શક્તિ હોય જે માણસો બેહી જાય. અમે બધા રેડું પાડી મળી જાય ને હમણાં બેહો પણ કોઈ બેઠા નહીં. પણ એક માયામાં આવ્યા, બધાને બેહાડી દીધા. હમણાં સાહેબે છોકરાઓને કીધું કે લાંબામાં લાંબો ઇતિહાસ લખીને લાવશે ને એને હું કોઈ દી લેસન નહીં આપું. તો 4 છોકરા ઇતિહાસ લખવા માટે નીકળ્યા. લાંબામાં લાંબો એક સાધુનો દીકરો, એક બામણનો દીકરો, એક મુસલમાનનો દીકરો અને એક ગઢવીનો દીકરો. લાંબો ઇતિહાસ લખવા માટે પહેલા સાધુનો દીકરા ઇતિહાસ લખ્યો રામાયણ વિશે 5 ચોપડા ભરાણા મૂકી દીધા. પછી બામણનો દીકરા ઇતિહાસ લખ્યો ભાગવત વિશે 10 ચોપડા ભરાણા, વાહ મૂકી દો. પછી મુસલમાનનો દીકરા ઇતિહાસ લખ્યો કુરાન વિશે 15 ચોપડા ભરાણા, વાહ મૂકી દો. અને છેલ્લે સાહેબ ગઢવીનો દીકરો ઇતિહાસ લખવા બેઠો, 3 ટ્રેક્ટર ભરી દીધા આખા ખચખચાઈ. હા કા કીધું 3 ટ્રેક્ટર ભરીને ઇતિહાસ લાવ્યા નિશાળમાં. એટલે સાહેબે પેલા સાધુના દીકરાનો ઇતિહાસ વાંચ્યો કે અહીંથી રામાયણ શરૂ થઈ, અહીંથી રામાયણ પૂરી થઈ 5 ચોપડા બરોબર છે. બામણનો દીકરાનો ઇતિહાસ વાંચ્યો કે અહીંથી ભાગવત શરૂ થયું, અહીંથી પૂરું 10 ચોપડા એ બરોબર છે. મુસલમાનના દીકરાનો ઇતિહાસ વાંચ્યો કે અહીંથી કુરાન શરૂ થયું, અહીંથી પૂરું 15 ચોપડા એ બરોબર છે. અને છેલ્લે ગઢવીના છોકરાનો ઇતિહાસ જોયો કે લાવો તમારો ઇતિહાસ. તા તો ટક 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 કરતું ટ્રેક્ટર આવ્યું. સાહેબ કે આ શું છે? કે ઇતિહાસ. એ કે 3 ટ્રેક્ટર ભરીને ઇતિહાસ કે વાંચો, આ એક જ છે, બીજા 2 આવે છે. સાહેબ કે હારે શું લખ્યું છે? સાહેબ આમ કરી ચોપડી ખોલીને વાંચ્યું, તેમાં લખ્યું હતું કે એક રાજા હતો, એને શિકાર કરવાનું મન થયું અને કીધું મારો ઘોડો લાવો. ઘોડો આવ્યો, રાજા ઘોડા માથે બેઠા અને ઘોડો હાલતો થયો બાગડતા 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 3 ટ્રેક્ટર નકરું બાગડતા બાગડ, બીજું કઈ હતું જ નહીં. નાકરું બાગડતા બાગડતા. સાહેબ કે નકરું બાગડતા બાગડતા આગળ કઈ આવું તો જોઈએ ને, કે કઈક આવવું જોઈએ. કે ગઢવીનો છોકરો કે પણ ઘોડો ઉભો રહે તું લખું નહીં, કે ઘોડો જાય છે. જય સીતારામ. હમણાં એક પત્નીના પતિને પૂછ્યું કે હું તમને કેટલી વાલી? તો પતિ કે તું મારા જીવથી મને વાલી. તો કે હું મરી જાઉં તમે શું કરો? પતિ કે હું ગાંડો થઈ જાઉં. તો કે તમે બીજા લગ્ન કરો, એ કે ગાંડો ગમે એ કરે, ગાંડો ચોથાઈ કરી લે. એક પત્નીના પતિને પૂછ્યું કે મુમતાજ મરી જાય તો શાહજહાને તાજમહેલ બંધાયો હતો, હું મરી જાઉં તમે શું બંધાવો? કે શાંતાબેનનું ટિફિન. કોઈ લગ્ન બગન ના કરે. હમણાં અમારો પ્રોગ્રામ પાલડી, અમે 9 ગઢવી સાહેબ કલાકારમાં, એમાં સંચાલન મારા હાથમાં આવેલું. 9 ગઢવી સંચાલન હું કરું? હવે મારે કેવી તકલીફ પડે સાહેબ બધા કલાકાર રજૂ કરવામાં. એમાં એક ભાઈ આવ્યો આગળ આવીને મને કે હે ભાઈ પેલા મને રજૂ કરતો. એ કે મેં તું કેમ? એ કે તમે મને ઓળખો છો? મેં તું ના. કે રમેશ મહેતા ખરા ને? મેં તું હા, એનો હું ભાણો છું. તમે રમેશ મહેતાને ઓળખો? મેં તું ના. એ કે રમેશ મહેતાને ઓળખતા? નથી ઓળખતા ભાઈ. મેં તું મને ઓળખે? એ કે ના. મેં તું ખોડું ભાઈનો ભાણો. ઓળખે ખોડું ભાઈ ને? કે ના. મેં તું મારા મામાને ન ઓળખતો, હું તારા મામાને ક્યાંથી ઓળખું? જા ના ઓળખતા. તમે ઓળખો તો અમે ઓળખી ભાઈ તમને. હમણાં અમારા કડા બડા પહેરું ને, એક ભાઈ મને ભેગો થયો. મને કે ભાઈ તમે ભુવાજી છો? મેં કીધું હા. તો કે મને એક દોરો કરી આપો ને. મેં તમે કેવા છો? એ કે હોની. મેં તો તમે મને એક કરી આપો ને. એ દોરો ના પોહાય. લોકો પાસે તો ટાઈમ નથી, સમય નથી સાહેબ. અત્યારે તમે જો ને હમણાં હવે તો મેં એવું સાંભળ્યું છે કે ઓલી ગોળીઓ નીકળી છે, સવારમાં ખાઓ એટલે ફ્રેશ થઈ જાવ. પણ હવે એક બીજી વસ્તુ આવવાની છે, આ જમણવાર બંધ થવાના સાહેબ. જમણવારમાં શું છે, લોકો પાસે ટાઈમ નથી. હવે અંજેશન નીકળશે. તમારે શું ખાવું છે? મોહનથાળ ખાચ દઈને મારશે. મોહનથાળ તારે ડાયરેક્ટ ભાઈ ખાચ દઈને ડાયરેક્ટ ભાઈ
તારે સાઈઝ ખાટી મોરી ખાટી ખાજ દે ખાટી સાઈઝ નું પતી ગયું. ભજન ના અંજી નીકળશે. તમારે કયું સાંભળશે કે મોગલ છેડતા કાઢો ના ઘાજ દે મારશે સંભળાય તમને બધી વસ્તુના અંજી નીકળવાના સાહેબ. એટલે હે ને હવે ધીમે 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 એક ભાઈ મને કહેતા કે હકુબા જેવા ઉપર જરૂર છે હારા માણસો મરી બહુ જાય કે એની ભગવાનને બહુ જરૂર છે. મેં ના ભાઈ ના કોઈ હારા માણા મરે જ નહીં. માણા કેમ મરી જાય છે મેં દાખલો આપ્યો. આ તમે લખી લેજો. વહેલા હારે મરી જવાનું કારણ શું? જ્યારે તમારો જન્મ થાય ને એટલે તમારું આયુષ્ય નક્કી થાય. ધારો કે હકાભા ગઢવી એનું આયુષ્ય 100 વર્ષનું, પણ 100 વર્ષમાં હકાભાને કરવાનું શું? કે તેને બંગલા બનાવવાના, 5 કરોડ રૂપિયા ભેગા કરવાના, 2 દીકરી પરણાવવાની, 1 દીકરો પરણાવવાનો, આટલું હકાભાને 100 વર્ષમાં કરવાનું છે. પણ આટલું 40 વર્ષ કરી નાખું ને એટલે મને ઉપાલે થાળ કામ પૂરું થાય. ભાઈ તમારે કોઈ જરૂર જ નથી. જય સીતારામ. બરોબર. સ્વામી વિવેકાનંદ 500 વર્ષનું કામ 32 વર્ષમાં કરી ગયા સાહેબ, એને વયું જવું પડ્યું. એમ તમારું કામ પૂરું થાય તમારી કોઈ અહીંયા જરૂર છે. ધીમે ધીમે બધા કામ કરજો ન કે ધાર દઈને જય સીતારામ. હું આ તો હમણાં કલાકાર છું મારા ભાઈ. હું હમણાં મજૂરી કરતો, ઘંટી ચલાવતો, લોટ દળવાની. મારે હજી ઘંટી જ છે, હવે કોઈ બીજું ચલાવે છે. પણ પહેલા હું ઘંટી ચલાવતો. મારા શેઠ હતા સરદારજી, હિન્દી બોલે, ગુજરાતી બોલતા આવડે જ નહીં એને. બધા મને હકાબા હકાબા કે, પણ મારા કાકા ની આવે મને હકલો હકલો કે. હવે સરદારજીને હકલો બોલતા ન આવડે, એ મને આખલો કે તો બોલો. બધું આખલો નહીં હકલો કે, તને ફાવતું નથી. અને મારી બેનો દીકરી દરાવા આવે, એમાં એક બેન દરાવા આવ્યા, એ 12મું પાસ થઈ ગયા હતા. એને એમ કે ગઢવી ભાઈ જાજુ ભણાય છે. તે વળી મને પૂછ્યું, મને કે ગઢવી ભાઈ 12માં પછી શું કરાય? મેં તો બેને વર્ષી વરાય વાઈ નાખો. કેવું નહીં, હું ભણવાનું કહું છું. મેં ચોક પાય 12માં 2 આવે, એક મરવામાં આવે, એક ભણવામાં આવે. હા, મરવાનું પૂરું ન થાય, ભણવાનું પૂરું થાય. સાહેબ મારો એક શોખ હતો પહેલા પતંગ ઉડાડો. ઓલે ઉત્તરાયણ આવે ને પતંગ ઉડાડતો હોય. એમ એક ભાઈ મને આવીને કે હકાબા તમે પતંગ ઉડાડો? મેં તું જમીન તો બાપુ ઉડાડી દીધી, પતંગ ઉડાડી હવે ઉડાડો, જિંદગીમાં કંઈક ઉડાડો મારા સાહેબ. મેં કીધું એમ આજ મોગલના સંધિમાં જ્યારે બેઠા છીએ સાહેબ, એક નહીં પણ 9 લાખ આવ્યું અહીંયા હાજર થતી છે કે આવી ભગવતી ભેડિયાવાળી મોગલ મસરાડી બેઠી છે સાહેબ. એક સમય એવું બન્યું, બરડાનું પાથર અહીંયા હોનબાઈને એમ થયું કે 8મનો દિવસ આવે છે અને મારે ગરબે રમવું છે સાહેબ. અને એને તું બધી 9 લાખ આવ્યું ને યાદ કરું, અને બધી 9 લાખ આવ્યું ને જેથી હોનબાઈ હાથ કર્યા ધીરે 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 બધી આયુ આવા મનાણી. કોઈ ઉંમરેથી, કોઈ ડુંગરેથી, કોઈ લીમડેથી, કોઈ થુંબડેથી, કોઈ ઝાડીએથી, કોઈ ગાડીએથી, કોઈ માળીએથી, કોઈ વાડીએથી, કોઈ ઉગમણી, કોઈ આથમણી, કોઈ ઓતરાદી, અને કોઈ દખણાદી આવી ધીરે 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 આયુ આવા મનાણી. એક ડગમગ તો દે, હાથમાં શિકણની ડાબલી, એક હાથમાં દંડો, ને એક ડોશીમાં હલાવે. આમ કીધું કે આ કઈ આય? કે સૌથી મોટી આય છે આ છે આવડ. અને તેથી રાજબાઈ, ચાપલ, ખોડિયાર બધી આયુ ભેગી મળી કે આજ બધાને ગરબે રમવું છે. અને તેથી એમ કહેવાય છે કે ચાપલ કહેતી હતી કે હજી મોગલ નથી આવી, અને મોગલને કોક બોલાવો. તેથી આવડને કીધું કે તું મોગલને હાથ કરીને ઓખા હામું જોઈને તાર આવડે કીધું કે એ ક્યાં કોઈનું માને છે? કેમ કે તો એનું ધારું કરે છે, એની ઈચ્છા પડે તો આવે ને એની ઈચ્છા પડે તો ન આવે સાહેબ. તો કે હાથ તો પાડી જવો. અને તેથી ડોશી માય આવડે આમ કરીને નેજવા માંડ્યા ઓખા હામા. અને મોગલ આવે આવી તું ગરબે રમવાનો હાથ પડ્યો. પણ તારે એમ કહેવાય છે ચાની દીકરીથી કોઈ દી કુંવારા સિંદૂર ન પડે, પણ બે હાથે મોગલ ધોબે ધોબે સિંદૂર માથે નાખવા માંડી હતી. અને એમ કહેવાય છે કે ચાની દીકરીથી કોઈ દી કંકણ ન પહેરાય, પણ મોગલ આમ કરીને આમ બે કંકણ પહેરી અને બે હાથ ભેગા કરીને હાથના ટચકા બોલાવતી હતી. ત્યારે એમ કહેવાય છે કે કડીના ગઢ ખગડતા હતા. અને મોગલ રોટલો ઘડતા 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 બર્તનના ખીચકા આમ કરીને આમ ઢીચણ હારે ભાગતી હતી. ત્યારે ગઢ કડીના સુબાના પહારા તૂટતા હતા. આવી મોગલને હાથ પાડ્યો, મોગલ આવી. મોગલમ શિરોમણી તો મોગલમ શિરોમણી, 1000 વાર વંદ ના કરો હોમાત કરગરીમાં મોગલમ શિરોમણી. અમી ભરેલી આંકડી ફરજ તારી ને અમારી જતું આપે રાજતું. દુખીજનોને દ્વાર પર મોગલમ શિરોમણી, ઋષિમુનિ માનતા ઢળીને દૈત ભાગતા. તું શબ્દરૂપી શારદા કરું માં તારી યારદા. તું મોગલમ શિરોમણી 1000 વાર વંદના કરું હોમાત કરગરી. કડ્યું આવ્યો કારમાં ભૂલી બેઠે ભાંડમાં, અને થાકીને આવ્યો થાણ કે તું મારને બચાવજે. મોગલમ શિરોમણી 1000 વાર વંદના કરું હું માત કરી. આવી ભગવતી સાહેબ પ્રગટ થઈ અને કીધું કે હે મોગલ, એક ગરબો તું લે
અને તારે મોગલ આવડને કે તું એક ગરબો લે અને આવડ ગરબા લેવામાં થોડીક વાર લગાડી અને મોગલે ધરતી હારે પગ પછાડીને આવડે કીધું કે મોગલ તું પગ ન પછાડતી કે નીચે શેષનાગ અવડો ને હવડો થાય છે કે બહાર નો નીકળી જાય અને આખી આખી ધરતીની અંદર આખી આખું આ દુનિયા હમી ન જાય તું પગ ન પછાડીશ અને તેથી 9 લાખ આવ્યું ભગવતીયું ભેડ્યું થઈ અને મઢડામાં ગરબે રમવા મનાણી સાહેબ પણ કેવું દ્રશ્ય સજાતું તું કે 9 લાખ આયલો બાડી યાડિયું ભેડિયું મઢડે મોડિયું રાજ રમે મારી મઢડે મોડિયું રાજ રમે મારી મઢડે મોડિયું રાજ રમે ओडी काड़ी कमड़ियों लाल धाबड़ियों फूल साबड़ियों सिर परे मारी फूल साबड़ियों सिर परे मारी फूल साबड़ियों सिर परे ओडी काड़ी कमड़ियों लाल धाबड़ियों फूल साबड़ियों सिर परे 9 लाख आयलो बड़ी याड़ियों बेड़ी मटड़े मोड़ियों राज रमे मारी मटड़े मोड़ियों राज रमे मारी मोगल मारी राज रमे खोडल संगे राज रमे त्रिशूल वाड़ियों लाकड़ियाड़ियों पूरा पंजाड़ियों ये रमे धन धिंगी धजाड़ियों याब कपाड़ियों धन धिंगी धजाड़ियों याब कपाड़ियों बेड़िया वाड़ियों राज रमे 9 लाख आयलो बड़ी याड़ियों बेड़ी मटने मोड़ियों राज रमे मारी मटने मोड़ियों राज रमे मारी मटने मोड़ियों राज रमे जानी आहाड़ियों बादल काटियो बेजड़ियो मारी बादल काटियो बेजड़ियो मारी बादल काटियो बेजड़ियो जमुकियो जानी आहाड़ियों बादल काटियो बेजड़ियो 9 लाख आयलो बड़ी याड़ियो बेड़ी मटने मोड़ियो राज रमे मारी मोगल संगे राज रमे मारी खोडल संगे राज रमे मारी पिठड़ संगे राज रमे बरोड़ी संगे राज रमे छेले 2 लाइन मारी पोतानी बनावी हमराव साहेब जेથી ચાહલને બચાવવા માટે થઈને નવઘણ નીકળ્યો ભાઈ જુનાગઢથી અને ખોડિયારે એમ કીધું કે હે વરુડી તું જ્યાં બેઠી હોય મારી દીકરી ચાહલ આજ કેદમાં છે અને એની તું રક્ષા કરજે ત્યારે વરુડીએ સાંભળ્યું કે ચાહલ આજ મારી દીકરીને સુમરાએ કેદ કરી છે અને વરુડીનો એક એક રૂવાડું ઊભો થવા મંડાણું અને વરુડી તેથી વનમાં એ જંગલમાં રાહાડે રમવા મંડાણી પણ વરુડી લાગતી હતી કેવી કે હારે આય વરુડી રમે રૂડા વન હારે આય વરુડી રમે રૂડા વનમાં હારે બેન ચાહલની વાત એના મનમાં વરુડી રમે વનમાં હારે રમે રમે વરુડી રમે વનમાં मारी दरिया ने नोती देती नमती अरे ही तो दरिया ने नोती देती नमती अरे ये न पानी माँ पजू करी रमती वरुड़ी रमे वनमा ए रमे रमे वरुड़ी रमे वनमा अरे बैन चाहलनी बात ये ना मनमा वरुड़ी रमे वनमा
तो नवगण वीरा ने जमाड़ती अरे ई तो सुमरानी फौजो न मरती बरुड़ी रमे वनमा ए रमे रमे बरुड़ी रुड़ा वनमा अरे बैन साहलनी मात ये नामनमा बरुड़ी रमे वनमा अरे तारो मयूरे पर चो भारो अरे तारो मयूरे पर चो भारो अरे ते तो सिंध मा सुमराने मायरो बरुड़ी रमे वनमा अरे रमे रमे बरुड़ी जोने वनमा अरे बैन साहलनी बात ये ना मनमा बरुड़ी रमे वनमा जमाग दगदा दगदा ठुमाग या घोर के दिए विनो बतवागे ए रमवा गोडलियाज सर्वे बेनून साथ जगदम्बा जाई साथ साथ विराज मार जगदम्बा जाई साथ साथ विराजे गन जाए गन गौर दौर तन के ब्रह्मांड गौर या गौर के दिए विनो बतवागे ए रमवा को डालिया सर्वे बहनों ने साथ जगदम्बा जाई साथ साथ विराज मारी जगदम्बा जाई साथ साथ विराजे Johnny usas in the Sassan Batin, you bend upon it because in the Zagan is over and Hallen and Dolik upon the Santika and the Kilon, Putala Visali, Uzala, Poman, Panatical, Garal, Divani, Udani, Yapani, the Matana Tatan, the Him with the Hana, the Hana, Rupana, Vakin, the Maya, the Kaya, and the Saya visit, Tatani, Nivas, Sumandi, the Rupa, the Sanika, Makan, Santakahani, Harikars of the Nirakarabani, no what, Anabali. मोडान प्रोडान मुक्तान बाले करोदा विरोधा निरोधा गोपाले भंगान जंगा विभंगा सुदाने आ मोगल शांति में जारे बैठा हुए साहब एक बात कर दो मैं कोई दीवा नहीं करा कोई धूप नहीं करा पण हूँ खाली मोगल बोलू અને મારું કામ કરી નાખે સાહેબ આટલી ખબર પડે હકાભાને હમણાં સુધી કોઈ નથી રોકતું એક વરામાં હકાભા એવું નામ કર્યું તો માત્ર ને માત્ર મોગલ બાકી કઈ છે નહીં પણ મને એટલી ખબર તમે દીવા કરો કે ના કરો તો આ મોગલ કરે શું બે વગર સંગીત સાંભળાવું મારી પોતાની કદાચ તમે કંઈક સાંભળ્યું હોય તો વાત અલગ છે કે આને દીવા કરવાની ધૂપ કરવાની જરૂર નથી બાકી દિલની જરૂર છે મોગલને દિલ હોય તમારું એટલે દીવાની જરૂર નથી એટલે મને ખબર પડે મોગલ પાસે સાહેબ તારે મને યાદ આવે કે મોગલ છે કેવી કે ના દીવા કર્યા ના ધૂપ કર્યા નયંતરથી તારા ધ્યાનો ધરા ના દીવા કર્યા ના ધૂપ કર્યા નયંતરથી તારા ધ્યાનો ધરા નયંતરથી તારા ધ્યાનો ધરા છતાંય મોગલ તું ભેરે ચુમારી એવી દયાળી દેવી તુમારી છતાંય મોગલ તું ભેરે ચુમારી એવી દયાળી દેવી તુમારી હજારો સોગન તારા ખોટા મેં ખાધા
ઘણી એ બાકી છે મતારી રે બાધા હજારો સોગન તારા ખોટા મેં ખાધા ઘણી એ બાકી છે મતારી રે બાધા છતાંય મોગલ તું ભેરે ચુમારી એવી દયાળી દેવી તુમારી વિચારો કદીએ ન સારા કર્યા મેં પોતાનાને પાર કાચે ગણા મેં પોતાનાને પાર કાચે ગણા છતાંય મોગલ તું ભેરે ચુમારી કેવી દયાળી દેવી તુમારી ગંગા તું છું દાતાર તું છું નિરાકાર તું છું પ્રલયકાર તું છું નિરાકાર તું છું પ્રલયકાર તું છું છતાંય મોગલ તું ભેરે છું મારી એવી દયાળી દેવી તુમારી અને દિવાળીને દિલની જરૂર છે હરિયમ તત્વ છે માતાજી જાય મોગલ